શું કહેતા હતા? એક સ્ટોરી કહેવાના હતા આજે, તો કઈ નાખવા પડે ગાઈસ ને. ચાલુ. ગુડ મોર્નિંગ ગાઈસ, એમ જો બધા તો રેડી થઈ ગયા છે. બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે, તો આપણે પહેલા બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી જોઈએ બ્રેકફાસ્ટ પછી શું કરી છે. તો ગાઈસ આજે હેપી ફ્રેન્ડશિપ ડે છે, તો આપણે બધા ગાઈસને હેપી ફ્રેન્ડશિપ ડે. એન્ડ બસ હાલો જોઈએ તો હવે બ્રેકફાસ્ટ કરવાનો છે. બ્રેકફાસ્ટ કરી લઈએ પહેલાં તો. પૂરી બને છે એટલે પછી કરી લઈએ બ્રેકફાસ્ટ. કોણ આવ્યું આ? મેં કીધું મેં પેલા રાંધતું 1 વાગે આવી જશે એટલે પછી મંદિર સાફ કર્યું, ઊંધી અગત્ય ધ્યાન કરો, બહુ ટાઈમ થઈ ગયો. ઓહો, હાલો જમવા બેસી ગયા. શું છે જમવામાં? છે કોબીનું શાક ને રોટલી. સલાડ, કોબી શાક, છાશ, રોટલી. હાલો તું જમી લઈએ. ઓ બેન, શું કંઈક તમે આજે કહેતા હતા? શું કહેતા હતા? કંઈક સ્ટોરી કહેવાના હતા આજે, તો કઈ નાખવા પડે ગાઈસ ને. ચાલુ. ક્યાંથી ઓલું થતું હતું? શું કર? સીધા સીધા હા, કઈક એવું નથી બોલતા. सीधा सीधा कुछ नहीं होता है, ઘૂમ ફિર કે આતા હે. हाँ એવું હતું કે માણસ છે, ઈ બગીચામાં જાય છે. બગીચામાં જાય છે તો ત્યાં ફળનું ઝાડ જોવે છે. જોયું આંખે, આંખથી દેખે છે, ઓહ. આંખની દ્રષ્ટિ પડી ત્યાં. પડીને પછી શું થયું? મન લલચાણું ખાવા માટે, પણ કાંઈ ન કરી શકે. ઈ તો પગ ન્યા જાય છે પણ એ કાંઈ ના કરી શકે. હાથ એને તોડે છે, હાથથી તૂટે છે, ઈ કાંઈ ના કરી શકે. હાથે તોડ્યું, પગ ન્યા ગયા, જોયું આંખે, અને ખાય છે મોઢાને, અને એને હાચવીને રાખે છે પેટ. સંતોષ મળે છે એને. ઓહો, પછી આ બધી હરકત માલિક જોવે છે. માલિક આવીને મારે છે પીઠને 2 દંડા. એમાં પીઠ કહે છે કે મારો તો આમાં કાંઈ વાંક નથી કે, અને મને જ પડ્યા દંડા. હવે દંડા પડીને આંખમાં આવ્યા આંસુ. ઘૂમ ફિર કે પૂરા સર્કલ આતા હે યહાં પે. જોયું આંખે, ત્યાંથી ચાલુ થયું. એટલે કર્મનો સિદ્ધાંત આમાંથી લાગુ પડે છે. આપણે ઓલો ગુજરાતીમાં નો કહીએ, હું કે ઓલું શું કીએ? કર્મનો સંગાર થે રાણા મારે, કઈ એવું કંઈક છે તો ખરા. તો ગાઈસ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આ સ્ટોરી મેં આજે સાંભળી, પણ લગભગ ઇન્સ્ટામાં આવે તો છે કે પાછું જે હોય ને, સારું કરો ખરાબ કરો, આવીને ઊભું રહેશે ઘૂમી ફીરીને ન્યા ને ન્યા. આવું હતું આજ માટેનું. બસ હા બસ. કાંઈ નહીં, કેવું મસ્ત વાતાવરણ છે. જોવો કેવું અસલનું વાતાવરણ છે. અને આ બેન જોવો, કેવું કામ ત્યારે રોટલી કરી બધી હાથ ઉપર આવી જલ ગઈ. ખીચડી. ચાલો તો ભાખરી
જમવા બેસી ગયા રાખીને ચા બસ આટલું જ કરાય કેટલું પોવે આખરે ને ચા જમી લઈએ હાલો ગાઈસ તો દૂધ દેવા જવાનું છે દઈ આવી છે લેટ્સ ગો નહીં દેખાય ફેસલેટ ચાલુ ચાલુ હાલો તો દઈ આવી પહેલાં આર્યા આવીશે તો એને મળાવું તમને આપણા બ્લોગમાં હાલો ગાઈસ તો આજના બ્લોગમાં આટલું જ રાખીએ જો તમને બ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ બાય